નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજની ઓનલાઈન ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે. આપણે ગયા ક્લાસની અંદર કર્ણભારમ નાટક છે એનું મંગલાચરણ આપણે જોયું હતું અને મંગલાચરણની અંદર આપણે ભણ્યા કે ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવામાં આવી. તો આપણે ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી અને પછી આપણે આપણો જે કર્ણભાર નાટક છે એનો પરિચય જોયો, એની પ્રસ્તાવના જોઈ. હવે અહીંયા પ્રસ્તાવના છે એ પૂરી થઈ અને હવે નાટક છે એનો પ્રારંભ થાય છે. તો આપણે બધા ત્યાંથી જોઈએ. તો તમે લોકો જોઈ શકો છો પ્રસ્તાવના ને પછી નીચે લખ્યું છે તતઃ પ્રવિશતિ ભટ્ટ, એટલે કે સૈનિક. એના પછી સૈનિક છે એ પ્રવેશ કરે છે અને પછી સૈનિક શું કહે છે તો કે ભટ્ટ સૈનિક બોલે છે ભો ભો નિવેદ્યતામ મહારાજાયાંગ ઐશ્વરાય યુદ્ધકાલ ઉપસ્થિત ઇતિ. શું કહે છે તો કે હવે પછી સૈનિક પ્રવેશે છે અને સૈનિક છે એ કહે છે કે મહારાજ અંગેશ્વર એટલે કે કર્ણને જણાવો કે યુદ્ધનો સમય થઈ ગયો છે. હવે પછી આપણી નાટક છે એનું પ્રસ્તાવના પૂરી થાય છે, સૂત્રધાર આવે છે અને હવે આપણું નાટક છે કર્ણભારમ એ શરૂ થાય છે. એટલા માટે હવે અહીંયા શરૂઆતમાં સૈનિક છે એ પ્રવેશ કરે છે અને પ્રવેશ કરી અને અંગરાજ કર્ણ છે એને બોલાવે છે અને એને જણાવવા માટે કહે છે કે હવે યુદ્ધનો સમય થઈ ગયો છે. આપણને બધાને ખબર છે કે અત્યારે મહાભારતનું જે યુદ્ધ છે, કૌરવો અને પાંડવો વચ્ચેનું જે યુદ્ધ છે ત્યાંથી આ પ્રસંગ લીધેલો છે, ત્યાંથી આ નાટક છે એ લીધેલું છે. તો અત્યારે મહાભારતનું જે યુદ્ધ છે કુરુક્ષેત્રની અંદર ચાલી રહ્યું છે કર્ણ અને કૌરવો અને પાંડવોની વચ્ચે, તો એ યુદ્ધનો સમય થઈ ગયો છે. એટલા માટે સૈનિક આવી અને કર્ણને જણાવવા માટે કહે છે. એના પછી કહે છે કે કરી તુરગરસ રથસ્થેહે પાર્થકેતોઃ પુરસ્તાત મુદિત નૃપતિ સિંહેહિ સિંહનાદઃ કૃતો અદ્ય ત્વરિત મરી નિનાદૈર્દૂર સહાલોકવીરઃ સમરમ ધિગતાર્થઃ પ્રસ્થિતો નાગકેતુઃ. હવે આ શ્લોક દ્વારા આપણને સમજાવે છે કે પછી હાથી, ઘોડા અને રથ પર સવાર થયેલા અને ખુશ થયેલા કોના જેવા તો કે સિંહ જેવા રાજાઓને અર્જુન સમક્ષ આજે સિંહનાદ કર્યો છે. હવે આપણને બધાને ખબર છે કે જ્યારે યુદ્ધનો પ્રારંભ થાય છે તો ત્યારે બધા પોતાના હથિયારો અને પોતાના રથ લઈ અને આવે છે. તો અહીંયા પણ હવે યુદ્ધનો પ્રારંભ થવાનો છે. તો બધા જ રાજાઓ છે એ જે સિંહની જેમ બધા રાજાઓ છે શું કરે છે તો કે સિંહનાદ કરે છે અને પોતપોતાના હાથી, ઘોડાઓ, રથ બધા લઈ અને અહીંયા તૈયાર થઈ અને અર્જુનની સામે આવી અને સિંહનાદ કર્યો છે. ત્યારે શું કહે છે કે શત્રુઓના અવાજ પરથી પરિસ્થિતિ પામી જનાર અસહ્ય તેજવાળો અને નાગકેતુ એટલે કે દુર્યોધન ઝડપથી યુદ્ધ મેદાન તરફ જઈ રહ્યો છે. હવે આ શત્રુઓના અવાજ પરથી જે પરિસ્થિતિ પામી જનારો અને અસહ્ય તેજવાળો, આપણને બધાને દુર્યોધન છે એની સ્વભાવ, એની પ્રકૃતિ છે એની ખબર હતી. તો અહીંયા આપણને કહે છે કે ભાઈ અસહ્ય તેજવાળો નાગકેતુ એટલે કોણ તો કે દુર્યોધન છે ઝડપથી યુદ્ધ મેદાન તરફ જઈ રહ્યો છે. હવે પછી આગળ શું આવે છે તો કે પરિક્રમ્ય વિલોક્ય અયમ અંગરાજઃ સમરપરિચ્છેદઃ પરિવૃત્તઃ શલ્યરાજેન સહ સ્વભવનાત્રિ નિષ્ક્રમ્યેત એવાભિવર્તતે. શું કહે છે તો કે હવે ફરી જઈ અને પછી કહે છે કે અરે યુદ્ધને લગતા વેશથી વીંટળાયેલા આ અંગરાજ કર્ણ શલ્યરાજની સાથે પોતાના નિવાસમાંથી નીકળી અને આ તરફ જ આવી રહ્યા છે. હવે આ જે યુદ્ધ છે એનો વેશ ધારણ કરી અને યુદ્ધ સમયે જે પહેરવાના વસ્ત્રો હોય છે એ બધું વસ્ત્રો અને પોતાનું અંગરક્ષકને બધું લઈ અને અંગરાજ કર્ણ જે છે એ શલ્યની સાથે અત્યારે યુદ્ધ મેદાન તરફ જઈ રહ્યા છે. અને શું કહે છે તો કે યુદ્ધરૂપી ઉત્સવમાં મોખરે અને જેનું પરાક્રમ પ્રસિદ્ધ છે એવા કર્ણના હૃદયમાં પહેલાં નહીં દેખાયેલ સંતાપ શા માટે હશે. હવે જે યુદ્ધના મેદાનની અંદર સૌથી મોખરે હોય છે એટલે કે યુદ્ધ લડવા માટે જે તત્પર હોય છે, બધાની પહેલાં યુદ્ધની ઈચ્છાવાળો જે હોય છે એ કર્ણના મનની અંદર આજે કંઈક સંતાપ દેખાઈ રહ્યો છે. એટલે કે થોડુંક દુઃખ
થોડોક શોક છે એના મનની અંદર અત્યારે દેખાઈ રહ્યો છે. તો એ સંતાપ છે એ શા માટે હશે એવું આપણને અહીંયા કહે છે. તો કહે છે આગળ કે અત્યુગ્ર દીપ્તિ વિશદ સમરે અગ્રગણ્ય શૌર્યે ચ સંપ્રતિ સશોકમુપેતિ ધીમાન પ્રાપ્તે નિદાઘ સમયે ઘનરાશિરુદ્ધ સૂર્ય સ્વભાવ રુચિમાનિવ ભાતિ કર્ણ. અહીંયા શું કીધું? અહીંયા કર્ણ છે એનું વર્ણન કરવામાં આવેલું છે કે કર્ણ છે એ કેવો શોભી રહ્યો છે. તો કે અત્યંત ઉગ્ર દીપ્તિથી પ્રકાશિત શૌર્યમાં અને યુદ્ધમાં અગ્રગણ્ય અને બુદ્ધિશાળી કર્ણ અત્યારે શોકયુક્ત આવી રહ્યા છે. ગરમીના દિવસો આવી પહોંચે ત્યારે વાદળોના સમૂહથી ઢંકાયેલા છતાં સ્વાભાવિક તેજવાળા સૂર્યની જેમ કર્ણ છે અત્યારે શોભે છે. કર્ણ છે એની દીપ્તિ કેવી છે? તો કે અત્યંત અને ઉગ્ર દીપ્તિથી જે પ્રકાશિત છે. અને આપણે બધાને ખ્યાલ છે કે શૌર્યમાં અને યુદ્ધની અંદર સૌથી પહેલાં જે હોય છે, જે અગ્રગણ્ય છે, બુદ્ધિશાળી છે, એ કર્ણ અત્યારે શોકયુક્ત આવી રહ્યા છે. એટલે કે અત્યારે એ દુઃખી થયેલા છે, એ અત્યારે દુઃખી થઈને આવી રહ્યા છે. તો ગરમીના દિવસો આવી પહોંચે ત્યારે વાદળો છે એ વાદળોના સમૂહથી ઢંકાયેલા હોવા છતાં સ્વાભાવિક જેમ તેજવાળા સૂર્ય હોય છે એવી જ રીતે અત્યારે કર્ણ છે એ દુઃખરૂપી સંતાપરૂપી વાદળથી ઢંકાયેલો છતાં પણ સૂર્યના તેજની જેમ શોભી રહ્યો છે. જેમ આકાશની અંદર વાદળો હોય છે અને વાદળોની વચ્ચે સૂર્ય છે એ ઢંકાય છે અને જે એનું આછું તેજ દેખાઈ રહ્યું હોય છે, એવી રીતે કર્ણ જે છે અત્યારે દુઃખના સંતાપના વાદળથી ઢંકાયેલો છે. આવી રીતે કર્ણ છે એ શોભી રહ્યો છે. આવી રીતે કર્ણ છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. કર્ણ છે એ હવે પ્રવેશી રહ્યો છે. હવે આગળ શું કહે છે કે યાવદુપસમીપે નિષ્ક્રાંત એવી રીતે કીધેલું છે. એટલે કે હવે તો પછી ઊંઝા આવી રીતે જાય છે. પછી બતાવ્યા પ્રમાણે કર્ણ અને શલ્ય છે એ પ્રવેશે છે. જેમ આગળ આપણને કીધું કે ભાઈ પોતાના રથને બધું તૈયાર કરી યુદ્ધનો હવે સમય થઈ રહ્યો છે એટલે શલ્યરાજ અને કર્ણ છે એ બંને પ્રવેશ કરી રહ્યા છે. તો કર્ણ છે એ કહે છે કે રહેવા દો, મારા બાણના માર્ગમાં લક્ષ્ય બનેલા રાજાઓ જીવતા રહ્યા છે ખરા. રણ મેદાનને મોખરે પેલો અર્જુન મારી નજરે પડી તો મારે કૌરવોનું હિત કરવાનું છે. પછી એ કહે છે કે શલ્યરાજ, જ્યાં પેલો અર્જુન હોય ત્યાં જ મારો રથ લઈ જાઓ. હવે કર્ણ છે એ પોતાના સારથી શલ્યને કહી રહ્યો છે કે ભાઈ યુદ્ધના મેદાનની અંદર કોઈ પણ રાજા છે એ કર્ણની સામે જ્યારે લડવા માટે આવે છે તો એ કોઈ પણ રાજા છે એ કોઈ દિવસ એની સામે જીવતા નથી રહી શક્યા. એટલે કે એની સામે ક્યારેય જીતી નથી શક્યા. આવી રીતે કર્ણ છે પોતાના સારથીને કહી રહ્યો છે. તો પછી એ કહે છે કે ભાઈ આજે યુદ્ધના મેદાનની અંદર એટલે કે રણ મેદાનમાં મોખરે એટલે કે સૌથી મોખરે કોણ છે? તો કે અર્જુન છે. અર્જુન છે એ મારી નજરે પડી તો મારે કૌરવોનું હિત કરવાનું છે. એટલે કે એ કૌરવોના પક્ષમાં હતો કર્ણ, આપણને બધાને ખ્યાલ છે. તો એને કોનું હિત કરવાનું હોય છે? તો કે કૌરવોનું હિત કરવાનું હોય છે. એટલા માટે કર્ણ કહે છે શલ્યરાજને કે ભાઈ જ્યાં અર્જુન છે ત્યાં જ મારો રથ લઈ જાઓ. આજે એને બીજા કોઈની સાથે નહીં પણ કોની સાથે? તો કે અર્જુનની સાથે જ એને યુદ્ધ કરવું છે. એટલા માટે એ કહે છે કે ભાઈ જ્યાં અર્જુન છે ત્યાં મારો રથ લઈ જાઓ. તો શલ્યરાજ છે એ સારું એવી રીતે કહી અને રથને હાંકે છે. અને કર્ણ છે એ કહે છે કે ખરેખર આવી રીતે કહી અને પછી કહે છે કે અન્યોન્ય શસ્ત્ર વિનિપાત નિક્તગાત્ર યોદ્ધાસ્વ આવરણ રથેષુ મહાહવેષુ યુદ્ધાંત કપ્રતિ વિક્રમીણ મમાપી વૈદુર્યમા પતતી ચેતસી યુદ્ધકાલે. કહે છે કે ભાઈ સામસામા શસ્ત્ર પ્રહારને લીધે કપાઈ ગયેલા શિરવાળા સૈનિકો, ઘોડાઓ, હાથીઓ અને રથવાળા મહાન યુદ્ધમાં ક્રોધે ભરાયેલી યમરાજ જેવા પરાક્રમવાળા મારા મનમાં પણ યુદ્ધના ટાણે દિનતા આવી પડે છે. આ ખરેખર દુઃખની વાત છે. બરાબર, આ શ્લોકની અંદર સમજાવે છે કે ભાઈ જેવી રીતે શસ્ત્ર સામસામા પ્રહાર કરતા હોય છે એટલે કે સામસામે જ્યારે યુદ્ધ લડતા હોય છે, એકબીજાની ઉપર શસ્ત્ર છે એનો પ્રહાર કરતા હોય છે, તો ત્યારે
શું થાય છે તો કે એકબીજા છે સૈનિકો બધા એકબીજાની ઉપર જ્યારે શસ્ત્રોના પ્રહાર કરતા હોય છે ત્યારે કોઈના મસ્તક કપાઈ જાય છે, કોઈના શરીર છે એ કપાઈ જાય છે. તો આવી રીતે કપાઈ ગયેલા શરીરવાળા સૈનિકો, પછી ઘોડાઓ છે એને પણ નુકસાન પહોંચે છે, એ પણ મૃત્યુ પામે છે, એ પણ યુદ્ધની અંદર પોતાનું બલિદાન છે આપે છે. તો આવી રીતે ઘોડાઓ, હાથીઓ, રથવાળા મહાન યુદ્ધમાં ક્રોધે ભરાયેલ કોના જેવા તો કે યમરાજ જેવા પરાક્રમવાળા, એટલે કે યમરાજની જેમ બધા છે એને નાશ કરી નાખવાની જેના મનની અંદર ઈચ્છા હોય છે, એ ઈચ્છા લઈને જ્યારે યુદ્ધ કરવા માટે જાય છે એવા મનવાળું કોણ તો કે કર્ણ છે. એ કહે છે કે ભાઈ મારા મનની અંદર આ જે દીનતા છે એ કેમ આવી પડી છે, એ ખરેખર એક દુઃખની વાત છે. તો એ કહે છે, અહીંયા એણે કીધું છે ભૌશલ્ય રાજા શ્રૂયતામ મમ અસ્રસ્ય વૃત્તાંતઃ. એની પહેલાં કહે છે ક્ષમ્યતામ, એની આગળ કીધેલું છે 7 નંબરના શ્લોકમાં કે પૂર્વમ કુંત્યામ સમપુત્રો રાધેય ઇતિ વિશ્રુતઃ યુદ્ધષ્ઠિ ઇરાદયસ્તે મે યવિષાસંસ્તુ પાંડવાહ. શું કહે છે 7 નંબરના શ્લોકની અંદર કર્ણ કહે છે કે પહેલાં હું કુંતીના પેટે જન્મ્યો અને પાછળથી રાધાના પુત્ર તરીકે જાણીતો થયો. તો પહેલાં યુધિષ્ઠિર વગેરે પાંડવો છે એ મારા નાના ભાઈઓ છે. આવી રીતે કર્ણ છે એ કહે છે. આજે જ્યારે એ પાંડવોની અંદર કોને મારવા માટે જાય છે તો કે અર્જુન છે એને એ મારવા માટે જાય છે, અને જ્યાં અર્જુન છે ત્યાં જ એ પોતાનો રથ લઈ જાય અને ત્યાં જ એને મારવા માટેનું એણે પણ નિશ્ચય કર્યો છે. તો એ કહે છે કે ભાઈ પહેલાં તો હું કુંતીના પેટે જન્મ્યો છું અને પછી રાધાના પુત્ર તરીકે હું જાણીતો થયો. તો પહેલાં જોવા જઈએ તો યુધિષ્ઠિર છે, યુધિષ્ઠિરની સાથે જેટલા પણ પાંડવો છે એ બધા મારા નાના ભાઈઓ છે. આવી રીતે એ કહે છે. અને કાળક્રમે 8 નંબરના શ્લોકની અંદર કહે છે કે અયમ સ કાલઃ ક્રમલબ્ધશોભનો ગુણપ્રકર્ષો દિવસો અયમાગતઃ નિરર્થમસ્ત્ર ચ મયા હિ શિક્ષિતમ પુનશ્ચ માતૃવચનેન વારિતઃ. 8 નંબરના શ્લોકની અંદર કર્ણ છે એ પોતાના જે શસ્ત્રો છે એની બધાની વાત કરી રહ્યો છે, હથિયારોનું જે જ્ઞાન જે છે એને મેળવ્યું છે એ બધું નિરર્થક છે એની એ વાત કરી રહ્યો છે, સમજાવી રહ્યો છે. એટલા માટે કહે છે કે ભાઈ કાળક્રમે મળેલો હોવાથી આ યુદ્ધ સમય છે એ સુંદર લાગે છે. ઘણા સમય પછી, ઘણા કાલ પછી એને આ યુદ્ધ કરવાનો સમય મળ્યો છે. તો આ સમય છે એને સુંદર લાગે છે, પણ ગુણને લીધે ઉત્કૃષ્ટ બનેલો આ દિવસ આવી પહોંચ્યો છે. મેં હથિયારોનું જ્ઞાન છે એ નિરર્થક જ મેળવ્યું છે અને વળી માતાના વચનથી મને રોકવામાં આવેલો છે. આવી રીતે એણે જે કાંઈ પણ શસ્ત્રો અસ્ત્રોનું જ્ઞાન વિદ્યા છે આપણને બધાને ખબર છે કે જેટલી પ્રાપ્ત કરેલી છે એ બધી એના માટે વ્યર્થ છે. એ કઈ રીતે વ્યર્થ છે એ આગળ આપણને એ વૃત્તાંત છે એ કહીને સંભળાવે છે. તો કહે છે આગળ કર્ણ કે હે શલ્યરાજ મારા હથિયારોનો વૃત્તાંત સાંભળો. આવી રીતે કહી અને કર્ણ છે એ પોતાના હથિયારોનો, એટલે કે જે કાંઈ પણ એને અસ્ત્ર શસ્ત્ર વિદ્યા જ્ઞાન બધું મેળવેલું છે, એની પાસે જે કાંઈ પણ હથિયારો છે, જેટલું પણ એને શસ્ત્રોનું જ્ઞાન છે એ બધું એના માટે નિરર્થક છે. તો એ કેવી રીતે એના માટે નિરર્થક બન્યું એનો વૃત્તાંત છે એ કર્ણ શલ્યને સંભળાવી રહ્યો છે. એટલા માટે કર્ણ કહી રહ્યો છે કે હે શલ્યરાજ મારો જે હથિયારોનો વૃત્તાંત છે એ તમે સાંભળો. તો શલ્ય છે એ પણ કહે છે કે ભાઈ મને પણ આ વૃત્તાંત સાંભળવાનું કુતૂહલ છે. એટલે કે શલ્યરાજ છે એ પણ આ એના હથિયાર છે એનો વૃત્તાંત સાંભળવા માટે અત્યારે ઉત્સાહી છે. તો કર્ણ કહે છે હવે એનો જે હથિયારોનો વૃત્તાંત છે એ એમને સંભળાવશે. તો આપણે બધાને ખ્યાલ છે, છતાં આપણે આગળ એમાં વિસ્તારથી જોવાનું છે કે ભાઈ કર્ણ છે એની પાસે જેટલા પણ અસ્ત્ર શસ્ત્રો હતા તો એ બધા નિરર્થક શા માટે થઈ ગયા અને એના હથિયારોનો શું વૃત્તાંત છે એ આપણે બધાએ આવતા નેક્સ્ટ ક્લાસની અંદર જોશું. અહીંયા સુધી આપણે જે કાંઈ પણ ભણ્યું છે, જેટલા શ્લોક કરાવ્યા છે એ બધા શ્લોક છે એ નોટ કરી લેજો અને એને યાદ રાખજો. હવે આપણે આવતા ક્લાસની અંદર કર્ણ છે એ જે શલ્યરાજને વૃત્તાંત સંભળાવી રહ્યો છે ત્યાંથી આપણે જોઈશું. ત્યાં સુધી બધા ઘરે રહો, સલામત રહો. નમસ્તે.